देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાણુ કંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગઃ નામના 15મા અધ્યાયનો વિચાર કરી રહ્યા છીએ। विचार क्रमानुसार આપણે 12, 13, 14 અને 15 આ 4 શ્લોકનો જે સામુદાયિક અર્થ ભગવાન ભાષ્યકારે બતાવ્યો। ભગવાન આ 4 શ્લોકમાં સંક્ષેપથી પોતાની વિભૂતિ બતાવે છે। શબ્દતઃ ભગવાન વિભૂતિ બતાવે છે, પણ અર્થતઃ આ વિભૂતિના માધ્યમથી ભગવાન એ કહેવા માંગે છે કે 6ઠા શ્લોકમાં જે પદની વાત કરી કે જે પદ ને સર્વાભાષક હોવા છતાં પણ સૂર્ય ચંદ્રાદિ જ્યોતિ જેને પ્રકાશિત નથી કરી શકતું, જેને પ્રાપ્ત કરી લીધા પછી મુમુક્ષુને જન્મ મૃત્યુ યુક્ત સંસારમાં પાછું આવવું નથી પડતું, અને એ જે પદને નહીં જાણીને જ જીવ ભાવ બનેલો છે, એ પદને સર્વનો આત્મા અને આ સંપૂર્ણ વ્યવહાર જે છે એનો આશ્રય છે એવું ભગવાન અર્જુનને કહેવા જઈ રહ્યા છે આ 4 શ્લોકથી।
એટલે વાચાર્થ રૂપથી તો ભગવાન વિભૂતિ બતાવે છે, પણ લક્ષાર્થથી ભગવાન આ પદ સર્વાત્મા અને સર્વ વ્યવહારનો આશ્રય છે એવું બતાવી રહ્યા છે. તો આપણે વિભૂતિના રૂપમાં આ શ્લોકને સમજીએ. 12મા શ્લોક ની ગઈકાલે આપણે વાત કરી હતી. ભગવાનનું કથન વિભૂતિના રૂપમાં છે. ભગવાને એવું કહ્યું કે હે અર્જુન, યદ આદિત્યગતમ તેજઃ, આદિત્યની અંદર જે તેજ છે, જે તેજની વિશેષતા ભગવાને બતાવી કે યદ અખિલમ જગત ભાસયતે, એવું તેજ કે જેનાથી સંપૂર્ણ સંસાર પ્રકાશિત થાય છે. સંપૂર્ણ સંસારને પ્રકાશિત કોણ કરે છે? સૂર્ય ભગવાન કરે છે. તો સૂર્ય ભગવાનની અંદર સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરવાનું સામર્થ્ય રહેલું છે. ભગવાન કહે છે કે હે અર્જુન, એ સામર્થ્ય તત્તેજ મામકમ વિદ્ધિ, એ જે સૂર્ય અંતર્ગત જે તેજ છે તો એ મારા થકી સમજ. એટલે આ સંસારને ભગવાન સૂર્ય પ્રકાશિત નથી કરતા, પણ કોણ કરે છે? આ પદ ઉપલક્ષિત ભગવાન કરે છે. ભગવાન કહે છે કે હું સંસારને પ્રકાશિત કરું છું. જગત પ્રકાશિત થઈ રહ્યો છે કે નહીં? બોલો, થઈ રહ્યું છે? કોઈ ઇનકાર કરશે? થઈ રહ્યું છે ને. બોલો, અત્યારે આપણે સૂર્યોદય થાય એટલે આપણે સંસાર દેખાવા લાગ્યો અને અસ્ત થઈ જાય ને અંધારામાં કંઈ દેખાય નહીં. તો અંધારામાં નથી દેખાતું ને પ્રકાશમાં દેખાય છે. એટલે પ્રકાશની અંદર સર્વાવભાસકત્વ ધર્મ છે એ નક્કી થઈ ગયું, અને એની વગર કોઈ વ્યવહાર પણ ન થઈ શકે. એટલે સર્વ વ્યવહારાસ્પદત્વ પણ સાબિત થઈ જાય છે. તો આ જે પ્રકાશ છે એ ભગવાન કહે છે કે એ મારા થકી છે, મામકમ મારો છે એવું હે અર્જુન તું સમજ. આદિત્ય આશ્રય જે તેજ છે, દીપ્તિ છે, પ્રકાશ છે, જગતને પ્રકાશિત કરવાનો જે સામર્થ્ય છે સંપૂર્ણ જગતને, ચંદ્રની અંદર પણ, ચંદ્રની અંદર જગતને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય છે, અગ્નિની અંદર યચ્ચ અગ્નૌ, અગ્નિની અંદર પણ આ જગતને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય છે, તત્ એટલે ત્રણેયની અંદર રહેલું જે તેજ છે, દીપ્તિ પ્રકાશ છે, એ વિદ્ધિ મામકમ. વિદ્ધિનો અર્થ છે વિજાની તું જાણ, કે એ મામકમ એટલે મદિયમ, એ મારું છે. મમ વિષ્ણુ તજ્જ્યોતિ, એ મારી જ્યોતિ છે. હું અંદર જ્યોતિ રૂપથી વિદ્યમાન છું. એટલે સૂર્યની અંદર સર્વાવભાસકત્વ શક્તિ છે, અન્યથા સૂર્ય આ સંસારને પ્રકાશિત કરી શકે નહીં. સૂર્ય એટલે શું છે? એક તેજ પુંજ છે, સિવાય બીજું તો કઈ છે? એક તેજ પુંજ છે જે સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે. તો આ જે 12મા શ્લોકનો જે પૂર્વાર્ધ છે, એ પૂર્વાર્ધ ભાષ્યના માધ્યમથી આપણે સમજ્યા. હવે આ જે પૂર્વાર્ધ છે એનો અર્થ
ભગવાન ભાષ્યકાર બીજા પ્રકારથી કરે છે. એક પહેલો પ્રકાર અને એક બીજો પ્રકાર. એટલે પહેલો પ્રકારને આપણે સમજી ચૂક્યા. પહેલા પ્રકારથી ભગવાન એવું કહ્યું કે આદિત્ય આશ્રય જે તેજ છે, દીપ્તિ જે પ્રકાશ છે, તેજ કે જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. ચંદ્રની અંદર જે ચંદ્રનો આશ્રય જે તેજ છે, જે દીપ્તિ પ્રકાશ છે, એ તેજ એ મારું છે. અગ્નિ ભૂતવઃ અગ્નિની અંદર જે અગ્નિનો આશ્રય જે તેજ છે, એ તેજ છે એ મધ્યમ મારું છે, એવું તો હે અર્જુન જાણ. તો આ પહેલા વ્યાખ્યાનમાં તો ખાલી તેજની વાત કરી છે ને, તેજ વિશે એક વાત કરી, પ્રકાશ વિશે એક વાત કરી. પછી ભાષ્યકારને એમ લાગ્યું કે ઉદ્દેશ તો સર્વાત્મત્વ છે, સર્વની અંદર આત્મ વિદ્યમાન છે એવું બતાવવાનું છે. તો સર્વાત્મા સર્વની અંદર આત્મ વિદ્યમાન છે એ ક્યારે સંભવ છે? અહીંયા તો ખાલી તેજની અંદર વાત કરી, તો બીજા ભૂતોની અંદર શું પરમાત્મા નહીં હોય એવો પ્રશ્ન ઉભો થઈ શકે? આકાશ, વાયુ, જળ અને પૃથ્વી. તો આ જે ચાર ભૂતોની અંદર કોઈ રહીને ઓર પ્રકાશિત કરતો હશે, એની અંદર વ્યવહારનો આશ્રય કોઈ બીજો હશે, એની અંદર આત્મા કોઈ બીજો હશે. જો આ આત્મા ન હોય તો સર્વાત્મત્વ ન રહે ને. કેવલ તેજ પૂરતું આત્મા છે એવું જ નક્કી થાય કે આત્મા તો માત્ર તેજનો જ આશ્રય છે. પૃથ્વી, વાયુ, જળ અને આકાશનો આશ્રય નથી એવું સાબિત થાય. અને આત્મા તો સર્વાત્મા છે એવું ઉપનિષદો કહે છે. એટલે ભગવાનની આ જે વાત છે એને આચાર્ય ભગવત્પાદ એક બીજા પ્રકારથી પરિભાષિત કરે છે. અથવા કરીને મળ્યો પાઠ. અથવા યદ આદિત્યગતમ તેજ ચૈતન્યાત્મકમ જ્યોતિ યદ ચંદ્રમસી યદ ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ મદિયમ મમ વિષ્ણો તજ્જ્યોતિ. બીજી વાર પ્રકારાંતરથી કે યદ આદિત્યગતમ તેજ. અહીંયા આદિત્યગતમ તેજ જે કહેવાનો અભિપ્રાય છે, તેજથી દીપ્તિ પ્રકાશ અર્થ નથી લેવાનો. પહેલા અર્થમાં તો શું લીધો હતો? દીપ્તિ પ્રકાશ અર્થ લીધો હતો, તેજ માત્ર લીધો હતો. આકાશ, જળ, વાયુ અને પૃથ્વી ગ્રહણ નહોતા થયા, ખાલી તેજની વાત કરી. એટલે એમાં એ ન્યૂનતા રહી જતી હતી, એ અર્થમાં ન્યૂનતા રહેતી હતી. એટલે આદિત્ય કતમ તેજ, તેજનો અર્થ કર્યો ચૈતન્યાત્મકમ જ્યોતિ. તેજનો અર્થ હવે અહીં શું કરવાનું છે? ચૈતન્યાત્મકમ જ્યોતિ. ચૈતન્ય એ જ જેનું સ્વરૂપ છે એવી જ્યોતિ. ચૈતન્યથી અતિરિક્ત ઓર કંઈ નહીં. ચૈતન્ય એ જ જેનું સ્વરૂપ છે એવા પ્રકારની જે જ્યોતિ છે, સૂર્યની અંદર, ચંદ્રની અંદર, અગ્નિની અંદર, ઉપલક્ષણ માની લો બીજા ભૂતોની અંદર પણ ચૈતન્યાત્મક જ્યોતિ જે છે એ બધાની અંદર સદરૂપથી વિદ્યમાન છે, અને જે રાજસિક છે એની અંદર ચૈતન્ય રૂપથી વિદ્યમાન છે. ભગવાન બધા ભૂતોની અંદર વ્યાપક રૂપથી વિદ્યમાન છે. એટલે અહીંયા ચૈતન્યાત્મક જ્યોતિ એવો અર્થ કર્યો. તેજનો અર્થ થયો ચૈતન્યાત્મક જ્યોતિ. પહેલામાં ખાલી દીપ્તિ પ્રકાશ જ અર્થ કર્યો. હવે ચૈતન્યાત્મક જ્યોતિ જે છે
કે જે ચંદ્રની અંદર છે, અગ્નિની અંદર છે, એ ચૈતન્યાત્મક તત્તેજમાં તત એટલે તે ચૈતન્યાત્મક જ્યોતિ છે. એ અર્જુન મામકમ વિત્તિ. મામકમ એટલે મદીયમ, મારી સમજ. મમ વિષ્ણુ તજ્જ્યોતિ, હું જે વિષ્ણુ છું એ મારી એ જ્યોતિ છે. ચૈતન્યાત્મક જ્યોતિ એ મારી છે. આદિત્યની અંદર, ચંદ્રની અંદર અને અગ્નિની અંદર જે ચૈતન્યાત્મક જ્યોતિ છે, એ ચૈતન્યાત્મક જ્યોતિ રૂપથી હું આ વિદ્યમાન રહું છું. સૂર્ય, ચંદ્ર અને અગ્નિની અંદર હું ચૈતન્યાત્મક જ્યોતિ રૂપથી વિદ્યમાન છું. આ બીજો ભગવાનના કહેવાનો અર્થ. તો હવે આ જે અર્થ છે ને, એ અર્થમાં એક પ્રશ્ન ઊભો થાય છે અને પ્રશ્ન ભાષ્યકાર આગળ ઉઠાવે જો. હવે જ્યારે તેજનો અર્થ ચૈતન્યાત્મક જ્યોતિ એવો કર્યો, તેજ તો અર્થ શું કર્યો? ચૈતન્યાત્મક જ્યોતિ. તો શ્લોકના જે દ્રષ્ટાંત છે ને, આદિત્ય, પછી ચંદ્ર, પછી અગ્નિ, એની સાથે બંધ બેસતો નથી આવતો. એ શંકા ઊભી થાય છે કે ભગવાનના કહેવાનો ખાલી તેજ, પ્રકાશ, દીપ્તિ તો એ સમજાય કે ભાઈ દીપ્તિ તો કેવલ પ્રકાશ તો કેવલ શેમાં રહે? તેજમાં જ રહે. અન્ય બીજા પૃથ્વી આદિની અંદર તેજ નથી રહેતું. એટલે એમ કહી શકાય કે ભાઈ આદિત્ય, ચંદ્ર અને અગ્નિની અંદર તેજ છે, એ મારું છે, હું તેજ રૂપથી વિદ્યમાન છું, એવો વાત એમાં બંધ બેસતી આવી જાય છે. હવે જ્યારે તેજનો અર્થ ચૈતન્યાત્મક જ્યોતિ કરીએ તો હવે એ અર્થમાં બોલીએ કે ભાઈ જે આદિત્યની અંદર, ચંદ્રની અંદર અને અગ્નિની અંદર જે ચૈતન્યાત્મક જ્યોતિ છે એ હું છું, તો એ ભગવાનનું કથન અનઅનુરૂપ ઠરે છે. કેમ કે ચૈતન્યાત્મક જ્યોતિ છે ને એ કેવલ સૂર્ય, ચંદ્ર અને અગ્નિની અંદર જ રહે છે. ચૈતન્યાત્મક જ્યોતિ તો પૃથ્વી આદિની અંદર પણ રહે છે. તો પછી પૃથ્વી આદિની અંદર બધી જગ્યાએ સર્વત્ર સમાન રૂપથી ચૈતન્યાત્મક જ્યોતિ તો જ્યારે વિદ્યમાન રહે છે, તો પછી ભગવાનના જો તેજનો અર્થ જો ચૈતન્યાત્મક જ્યોતિ એવો જો કાઢવામાં આવે તો ભગવાનનું કથન છે ને એની અંદર ન્યૂનતા પ્રતીત થવા લાગે. તો શું ભગવાનને એ વાતનો ખ્યાલ ન હોય કે ચૈતન્યાત્મક જ્યોતિ તો બધાની અંદર છે, તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિની અંદર જ કહેવું એ અનુરૂપ થાય? તો કેવળ સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ ત્રણ જ નામ ન લેવા જોઈએ. ભગવાન એમ કહ્યું છે કે ભાઈ આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીની અંદર આ સંપૂર્ણ સંસારની અંદર જે ચૈતન્યાત્મક જ્યોતિ છે એ હું છું એવું કહેવાનું. અહીંયા તો ભગવાને ચંદ્ર, આદિત્ય, ચંદ્ર અને અગ્નિના દ્રષ્ટાંત લીધા છે. તો ચૈતન્યાત્મક જ્યોતિ જે છે ભાઈ એ તો સર્વત્ર અવિશેષ, બધાની અંદર ઘટઘટમાં, કણકણમાં છે. તો આદિત્યગત જે કહેવું એ વિશેષણ આદિત્યગત કહેવું એ વિશેષણ પછી તેજનો અર્થ જો ચૈતન્યાત્મક જ્યોતિ લઈએ તો ઘટે નહીં. આ પ્રશ્ન ઊભો કર્યો જો આગળ. નનુ સ્થાવરેષુ જંગમેષુ ચ તત્સમાનમ ચૈતન્યાત્મકમ જ્યોતિઃ તત્ર કથમ ઇદં વિશેષણમ યદ આદિત્યગતમ ઇત્યાદિ. સમજાણું કે ચૈતન્યાત્મક જ્યોતિનું વિશેષણ વાપર્યું કે આદિત્યગત, ચંદ્રગત અને અગ્નિગત. તો ચૈતન્યાત્મક જ્યોતિ, યદિ તેજનો અર્થ ચૈતન્યાત્મક જ્યોતિ કરીશું તો ચૈતન્યાત્મક જ્યોતિ તો સ્થાવર સંસારમાં, જંગમ સંસારમાં તત્સમાનમ
તત્ મને ચૈતન્યાત્મક જ્યોતિ સમાન બધાની અંદર એક સરખી વિદ્યમાન છે, બરાબર વિદ્યમાન છે, સ્થાવર જંગમ સંપૂર્ણ સંસારમાં. તો પછી ભગવાનના કથનને તમે તોડો મરોડો છો એવો અર્થ થાય. શું થાય? ભગવાને તો તેજના આશ્રય જે છે, આદિત્યના આશ્રય તેજને કહ્યું તો આદિત્ય ચંદ્ર અને અગ્નિની જ વાત કરી છે. હવે ચૈતન્યાત્મક જ્યોતિ અર્થ લો તો ચૈતન્યાત્મક જ્યોતિ આદિત્ય ચંદ્ર અને અગ્નિની અંદર જ છે એવું સાબિત થવા લાગે. જબકી ચૈતન્યાત્મક જ્યોતિ સ્થાવર જંગમ સંપૂર્ણ સંસારની અંદર છે. તો કોઈ એવું શરીર એવું કહી શકે કે હું આ અડધા શરીરમાં છું, અડધા શરીરમાં નથી, એવું કહી શકે નહીં. એને જેવી વાત થઈ. એટલે ચૈતન્ય તેજનો આ જે શ્લોકના પૂર્વાર્ધમાં જે ભગવાને તેજ શબ્દનો પ્રયોગ કર્યો છે, તો ભાષ્યકારની સામે કયો પ્રશ્ન ઉભો કરી શકે? આ તેજનો અર્થ તમે ચૈતન્યાત્મક જ્યોતિ નહીં લઈ શકો, કેવલ પ્રકાશ જ લઈ શકો. તેજનો અર્થ પ્રકાશ લો તો આ વાતમાં આ દોષ આવે નહીં, કારણ કે તેજ છે એ શેમાં રહે છે? આદિત્યનો આશ્રય તેજ છે. આદિત્ય ચંદ્ર અને અગ્નિની અંદર જ રહે છે, બીજામાં રહેતો નથી. એટલે ચૈતન્યાત્મક જ્યોતિ જે અર્થ જે તમે પ્રકારથી અર્થ બીજો અર્થ કર્યો એ બરાબર નથી. આનાથી એક વાત એ સાબિત થાય છે કે ભગવાન ભાષ્યકાર જે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય ભાષ્ય કરીને જ્યારે પ્રગટ કરી રહ્યા છે, તો ભાષ્યકારની સામે આ જિમ્મેદારી જવાબદારી છે કે ભગવાનનું જે મુખ્ય કથન છે એની અંદર કંઈ દોષ રહેવો જોઈએ નહીં. સહેજ પણ જો તમે અર્થઘટન બીજું કરવા જાઓ તો આ બધો વિચાર કરવો પડે. એવું નહીં કે ગમે તે તમારા મનમાં એ રીતે અર્થ કરીને આગળ નીકળી જાઓ તો એ શાસ્ત્રનો અર્થ પૂર્ણ તમે કરી શક્યા કહેવાઓ નહીં. તેજનો અર્થ ચૈતન્યાત્મક જ્યોતિ લેવા જાઓ તો આ પ્રશ્નો ઊભા થઈ જાય ચારે બાજુથી. એટલે ભગવાન ભાષ્યકારના ભાષ્યને પૂર્ણ ભાષ્ય માનવામાં આવે છે. કોઈ જગ્યાએ ક્યાંય દોષ રહેતા પણ પછી પરવર્તી આચાર્યો જે ભાષ્ય કર્યા છે ને, પરવર્તી આચાર્ય રામાનુજ, વલ્લભ, વૈષ્ણવ, નિમ્બાર્ક, રામાનંદ વગેરે જે એ બધાના ભાષ્યમાં આ વાતનું ધ્યાન નથી. એને તો પોતાના સાંપ્રદાયિક અર્થને પુષ્ટ કરવા માટે જ એણે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કર્યા અને પોતાના મતને પુષ્ટ કર્યો. એવું નથી કહેતા કે અમારો મત આ ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર કહે છે એટલે એ અનુસાર છે, એવું નહીં. પોતાનો મત જે છે એ જે અમે કહીએ છીએ ને, શાસ્ત્ર કહે છે એ અમે કહેતા એવું નહીં કહી શકે. અમે કહીએ છીએ એ શાસ્ત્ર કહે છે. અમે જે અર્થ બતાવ્યો છે એ શાસ્ત્ર કહે છે, એ અર્થમાં એણે શાસ્ત્રની લીધો છે. ત્યારે ભગવાન ભાષ્યકાર છે કે જે શાસ્ત્ર કહે છે એ હું કહું છું. ત્યારે પરવર્તી આચાર્ય અમે કહીએ છીએ એ શાસ્ત્ર કહે છે. તો શાસ્ત્ર શું થઈ ગયું? ગૌણ થઈ ગયું, બીજી કોટીમાં આવી ગયું શાસ્ત્ર. એટલે એમાં પૂર્ણ પ્રામાણ્ય નથી અને એની માન્યતા જેટલી શાંકર ભાષ્યની છે એવી કોઈની માન્યતા એ મળી નથી. કારણ કે એની અંદર ક્યાંય બધી જગ્યાએ દોષ રહેલા છે. પૂર્વાપરનો વિચાર કરવા જાઓ તો એ દોષથી ગ્રસ્ત છે. એટલે ભગવાન ભાષ્યકાર શંકરાચાર્ય જે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો અર્થ કર્યો છે એ જ શાસ્ત્રનો અર્થ છે. પરવર્તી આચાર્ય કરે શાસ્ત્રનો અર્થ નથી, એ પોતાનો અર્થ છે. એટલે આચાર્ય ભગવત્પાદની એટલી મહિમા છે. તો ભગવાન ભાષ્યકારે ખુદે આ અર્થને પ્રામાણિક અર્થ છે એ કરવા માટે એમણે જ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ, કારણ કે હું આ અર્થ કરું જ્યારે
કે ભાઈ તેજનો અર્થ હું ચૈતન્યાત્મક જ્યોતિ એવો કરું તો પછી પરમાં પાછળથી કોઈ આવો પ્રશ્ન કોઈ બુદ્ધિમાન ઉઠાવી શકે. એટલે એ પ્રશ્ન ખુદ ઉઠાવી અને ઉત્તર આપી રહ્યા છે. પહેલેથી જ એણે આ પ્રશ્ન ઊભો કરી દીધો કે કોઈ આવું કહી શકે કે ચૈતન્યાત્મક જ્યોતિ છે સ્થાવર જંગમ સંપૂર્ણ સંસારની અંદર સમાન છે, બરાબર છે, તો પછી આ જે આદિત્યગતમ એ વિશેષણ છે એ નિરર્થક થઈ પડે ભગવાનના કથનમાં. ભગવાનના કથનનો અર્થ કરવાનો છે ને, ભગવાનના કથનનો અર્થ કરવાનો છે. તો ભગવાનના કથનનો જે અર્થ તો આ રીતે ચૈતન્યાત્મક જ્યોતિ તેજનો અર્થ કરવા જઈએ તો આદિત્યગતમ ઇત્યાદિ વિશેષણ નિરર્થક થઈ પડે. કારણ કે ચૈતન્યાત્મક જ્યોતિ કેવલ આદિત્યની અંદર છે એવું તો છે નહીં, તો સ્થાવર જંગ બધાની અંદર છે. તો આ પ્રશ્નનો ઉત્તર આપે. જો ભગવાન ભાષ્યકાર કહ્યું નૈષ દોષ, ત્યાંથી ઉત્તર છે. નૈષ દોષ પરિહાર કરે છે. આ પૂર્વ પક્ષીની શંકાનો પરિહાર કરે છે. પરિહારમાં અભિપ્રાય શું છે? નૈષ દોષ. ભાષ્યકાર પરિહાર કરે છે કે એ વાત સાચી છે. ચૈતન્યાત્મક જ્યોતિ સર્વત્ર વિદ્યમાન છે. સ્થાવર જંગમ બધાની અંદર સર્વત્ર એ વિદ્યમાન છે. પણ એ ચૈતન્યાત્મક જ્યોતિની જે અભિવ્યક્તિ છે એ સર્વત્ર નથી. અભિવ્યક્તિ સર્વત્ર નથી. પછી દેવ અભિવ્યક્તિ વિશેષ. એટલે અભિવ્યક્તિ જે છે એ વિશેષ પદાર્થમાં જ જોવા મળે છે. અને એ ચૈતન્યાત્મક જ્યોતિની અભિવ્યક્તિ આદિત્ય, ચંદ્ર અને અગ્નિની અંદર જોવા મળે છે. એટલે ભગવાને આદિત્ય, ચંદ્ર અને અગ્નિને દ્રષ્ટાંત રૂપથી પ્રસ્તુત કર્યા. ચૈતન્યાત્મક જ્યોતિ સર્વત્ર હોવા છતાં પણ એની અભિવ્યક્તિ બધી જગ્યાએ નથી. એટલે આ અભિવ્યક્તિને ધ્યાનમાં રાખીને ભગવાને આદિત્ય ઇત્યાદિ વિશેષણોનો પ્રયોગ કર્યો. એટલે ભગવાનના કથનની અંદર ન્યૂનતા દોષ નહીં આવે. આદિત્યાદિની અંદર સત્વનું આધિક્ય છે. જો આપણે ઉત્તર આપ્યો, સત્વાધિક્યાદ આધિક્ય ઉપપત્તે. સત્વાધિક્યાદ આધિક્ય ઉપપત્તે. અર્થાત જે ચૈતન્યાત્મક જ્યોતિનું જે સત્વ છે, ચૈતન્યાત્મક જ્યોતિનું જે સત્વ છે એ સૂર્યાદિની અંદર અધિક છે. પ્રાગટ્ય રૂપથી અધિક છે. એટલે સત્વ આધિક્યાદ, સત્વની અધિકતાના કારણે આદિત્યાદિની અંદર ચૈતન્યાત્મક જ્યોતિ અધિક હોવાથી ભગવાનનું આ જે આદિત્યગત એ વિશેષણ ઉપપત્તિ હે એ ઘટી જાય છે, બરાબર બેસી જાય છે. એમાં કોઈ ન્યૂનતા નથી. જો એ જે સૂત્ર રૂપથી ઉત્તર આપ્યો ને, સત્વાધિક્યાદ આધિક્ય ઉપપત્તિ, એ જ ઉત્તરનો સૂત્રનો વિસ્તાર કરે છે ભાષ્યકાર. આદિત્યાદિષુ હિ સત્વમ અત્યંત પ્રકાશમ અત્યંત ભાસ્વરમ તતઃ ભાસ્કરમ અતઃ તત્ર એવ આવિસ્તરામ જ્યોતિઃ ઇતિ તદ વિશિષ્યતે. કહે છે કે એ જ સૂત્રનો વિસ્તાર કર્યો. સત્વાધિક્ય શું છે? આદિત્યાદિ શું?
આદિત્ય, આદિથી ચંદ્ર અને અગ્નિ બેવ લઈ લેવાના. આદિત્યાદિઓમાં સત્વમ અત્યંત પ્રકાશમ, એ ત્રણેય એ અત્યંત પ્રકાશમાન છે. આદિત્યાદિ ત્રણેય અત્યંત પ્રકાશમાન છે. એટલે એની અંદર ચૈતન્યાત્મક જ્યોતિનું સત્વ અત્યંત પ્રકાશમ રૂપથી વિદ્યમાન છે, અત્યંત ભાસ્વરમ. યદ્યપિ તેજ છે એ તો કાષ્ટ વગેરેની અંદર પણ છે, પણ ભાસ્વર નથી. સૂર્ય ચંદ્ર અગ્નિની અંદર ભાસ્વર છે. ભાસ્વર એટલે ભાષિત થાય છે. એને સ્પર્શ કરો તો દાઝી જવાય છે, પણ લાકડાને સ્પર્શ કરો તો દાઝાય? તો શું લાકડાની અંદર તેજ નથી? એવું નથી, તેજ છે પણ ભાસ્વર નથી. એટલે ભાસ્વરમ સત્વમ અત્યંત પ્રકાશમ અત્યંત ભાસ્વરમ. સૂર્ય ચંદ્રાદિની અંદર અત્યંત ભાસ્વર રૂપથી તેજ વિદ્યમાન છે. એટલે અતઃ મને એટલા માટે, અતઃ એટલે સર્વત્ર વિદ્યમાન હોવા છતાં પણ વિશેષ રૂપથી સૂર્ય ચંદ્રાદિની અંદર એની પ્રતીતિ છે. એટલે આ વિસ્તરામ જ્યોતિ ઇતિ, એટલે જે જ્યાં જ્યોતિનો વિસ્તાર છે એ તદ વિશિષ્યતે, એ સૂર્ય ચંદ્રાદિની અંદર વિશેષ રૂપથી પ્રતીત થાય છે. નતુ તત્રૈવ તદ અધિકમિતિ, કે છે કે કહેવાનો અભિપ્રાય એવું નથી કે એમાં અધિક છે, એવું નથી કહેવાનો અભિપ્રાય. જ્યોતિ તો બધાની અંદર, ચૈતન્યાત્મક જ્યોતિ તો બધાની અંદર બરાબર રૂપથી વિદ્યમાન છે. પ્રકાશિત થાય એટલે ચંદ્રની અંદર વધારે છે એવું કહેવાનો અભિપ્રાય નથી. એની અંદર અધિક રૂપથી, અત્યંત પ્રકાશ રૂપથી વિદ્યમાન છે, પ્રતીત થાય કે એ સૂર્યાદિની વિશેષતાના કારણે. એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ ચાલો બીજાની અંદર ઓછી, સૂર્યની અંદર વધારે, એવું નથી. આવા દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. આગળ દ્રષ્ટાંતથી કહે છે કે ચૈતન્ય જ્યોતિ બધાની અંદર તુલ્ય હોવા છતાં એમાં અભિવ્યક્તિ જે છે એ અભિવ્યક્તિની અંદર ભેદ છે. યદ્યપિ ચૈતન્ય જ્યોતિ સર્વત્ર તુલ્ય છે, પણ એની અભિવ્યક્તિ જે છે એ અભિવ્યક્તિની દ્રષ્ટિથી વિશેષણની ઉપપત્તિ જે ઘટી જાય છે આદિત્યની અંદર કહેવું એ. તો દ્રષ્ટાંત બતાવે છે. યથા હિ લોકે તુલ્યેપી મુખ સંસ્થાને ન કાષ્ઠકુટ્યાદૌ મુખમ આવિર્ભવતી આદર્શાદૌ તુ સ્વચ્છે સ્વચ્છતરે ચ તારતમ્યેન આવિર્ભવતી તદ્વત. દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત છે કે લોકમાં જેવી રીતે તુલ્યેપી મુખ સંસ્થાન, મુખ જે છે એ તુલ્ય છે, મુખ તો મુખ છે, પણ ન કાષ્ઠ કુડિયાદો મુખમ આવિર્ભવતી. કાષ્ઠ છે, કુડી એટલે દિવાલ, કાષ્ઠ છે એની સામે રાખીને તમારો ચહેરો જોવો હોય તો પાટિયું રાખો તો તમારો ચહેરો પાટિયામાં દેખાશે? લાકડાના પાટિયામાં તમને તમારો ચહેરો દેખાશે? તમારું માથું ઓળવું હોય, વાળ ઓળવા હોય તો તમે સામે પાટિયામાં જોશો તો તમારો ચહેરો દેખાશે? તો પછી આ દિવાલ છે, સફેદ દિવાલ છે, એ દિવાલની સામે તમે ઊભા રહેશો તો તમને તમારો ચહેરો દેખાશે? નહીં દેખાય. મુખ સંસ્થાન તો એનું એ જ છે કે બદલાઈ જાય છે, પણ આદર્શની કાચની સામે તમે ઊભા રહ્યો તો તમારો ચહેરો દેખાય છે. આદર્શની સામે ઊભા રહ્યો તો ચહેરો દેખાય છે, પણ પાટિયું યા દિવાલની સામે ઊભા રહ્યો તો તમને તમારો ચહેરો નહીં દેખાય. તો મુખ સંસ્થાન તો બદલાઈ જાય છે કે ભાઈ ચાલો કાચની આમ આવ્યું તો મુખ બદલાઈ ગયું, અને કાષ્ઠ કુટી લાકડા પાટિયાની સામે, દિવાલની સામે મુખ તો તમારું એનું એ જ રહે છે. પણ ન કાષ્ઠ કુડિયાદો મુખમ આવિર્ભવતી આદર્શાદો તું આવિર્ભવતી.
આદર્શની અંદર દેખાય છે. કેમ? આદર્શ સ્વચ્છ છે અને સ્વચ્છતર છે. સ્વચ્છ અને સ્વચ્છતર છે. કાષ્ઠકુટિયાજીની અંદર એ મુખને પ્રતિબિંબિત કરવાની યોગ્યતા નથી. એટલો તમારો ચહેરો નથી એવો અર્થ નહીં થાય કે પાટિયામાં ન દેખાતો એટલે ચહેરો નથી એવું કહી શકાય. પણ દર્પણની અંદર સ્વચ્છ અને સ્વચ્છતર હોવાથી એની અંદર યોગ્યતા છે. દિવાલની અંદર, પાટિયાની અંદર એ યોગ્યતા નથી. એવી રીતે ચૈતન્યાત્મક જ્યોતિ જે છે એ તો બધી જગ્યાએ વિદ્યમાન છે. પણ અહીંયા આદિત્ય, ચંદ્ર અને દ્રષ્ટાંતના અગ્નિ એ દ્રષ્ટાંત વિશેષણો એટલા માટે લીધા કે એની અંદર ચૈતન્યાત્મક જ્યોતિને પ્રગટ થવાની યોગ્યતા વધારે છે. એટલે તારતમ્યના આવિર્ભાવથી તારતમ્ય અનુસાર જોવામાં આવે છે. તારતમ્ય એટલે બરાબર જોવાનું. અનામધિ કહીશ મને. તો સજ્જનો આ રીતે 12મા શ્લોકનો ભગવાન શંકરાચાર્યએ અર્થ કરી દીધો. તો અર્થ એ થયો કે આદિત્યાદિ જે પ્રકાશમાન જે સર્વભાષક જે પદાર્થો છે, આદિત્ય છે, અગ્નિ છે, ચંદ્ર છે, એની અંદર જે તેજ છે, પ્રકાશ છે, એ મારું છે. અથવા એની અંદર જે ચૈતન્યાત્મક જ્યોતિ જે છે એ ચૈતન્યાત્મક જ્યોતિ છે એ પણ એ મમ મારી છે. એ દ્વારા એ નક્કી થયું કે ભગવાન ચૈતન્યાત્મક રૂપથી સર્વત્ર વિદ્યમાન છે. તો વિભૂતિના કથનથી ભગવાને આ પદ છે એ સર્વાત્મક છે એ બતાવ્યું અને સર્વ વ્યવહારનો આસ્પદ છે એ પણ સ્પષ્ટ થઈ ગયા છે 4 શ્લોકથી. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાદમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગ